દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાની હત્યા કરી તેના અવયવો કાઢી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વન વિભાગે 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી. વિસ્તારથી વાત કરીએ તો સિંગવડ તાલુકાના ફોફણ ગામના જંગલ વિસ્તારમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા 5 વર્ષની ઉંમરની માદા દીપડો હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યા કરી તેના નખ અને મૂછના વાળ સહિતના અવયવો કાપીને લઈ જવાયા હોવાની હકીકત સામે આવી હતી. જે અન્વયે નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ સહિત વન વિભાગની ટીમ તપાસમાં જોતરાઈ હતી અને દીપડાની હત્યા કરનાર સિંગવડ તાલુકાના સરજુમી ગામના ધોળાભાઈ હટીલા અને બાબુભાઈ હટીલાની ધરપકડ કરી હત્યામાં વપરાયેલા ઓજારો તેમજ વન્ય પ્રાણીના અવયવો કબજે કરી બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવી બંનેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.